હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આજની સવાર મારા મમ્મીના ઘરે છે અને અત્યારે તો સવારમાં મેં અને મારા પપ્પાએ માંડવી શેકી લીધી છે અને હવે મકાઈ શેકી છીએ. તો જુઓ, આ અમે માંડવી શેકી લીધી છે અને હવે મકાઈ શેકી છીએ. અને આ બાજુ ટેમ્પરરી રસોડામાં મારા મમ્મી રાંધે છે. રસોડું તો નીચે છે પણ અત્યારે થોડુંક ઘરનું કામ ચાલે છે એટલે ઉપર શિફ્ટ કરી દીધું છે. તો જુઓ, આ છે સવારનો નજારો મારા મમ્મીના ઘરેથી. આ છે મારા કાકાનું ઘર, એમને પણ ઘરનું કામકાજ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે નાહી ધોઈને તૈયાર થઈને અમે મારા પપ્પાની વાડીએ આવી ગયા છીએ. તો જુઓ, અહીંયા ટાંકો પણ છે અને એમાં થોડો ખાલી છે તો મોટર પણ ચાલુ છે ભરવા માટે. તો જુઓ, તમને જે આ ભઠ્ઠા દેખાય છે એ જ વાડી છે અમારી. અને પહેલાં આમાં અમે ખેતી કામ કરતા હતા, એટલે કે શાકભાજી ને એવું બધું વાવતા હતા. પણ હમણાં 4-5 વર્ષથી તો આ ઈંટું પાડવામાં આપી દીધું છે. તો ચાલો હવે આપણે આખી વાડીમાં ફરશું અને આખી વાડી તમને બતાવીશ હું. જો આ મારા કાકાને એની જમીન છે પણ એને પણ ભઠ્ઠામાં આપી દીધી છે, કેમ કે એ લોકો હવે ખેતી નથી કરતા. પહેલાં તો અમે ખેતી કરતા હતા અને મારા કાકાને એ ખેતી કરતા હતા, પણ હવે એમને મૂકી દીધી છે ને અમે મૂકી દીધી છે. બેએ હવે ઈંટું બનાવવા માટે આપી દીધું છે. આ તમને જે દેખાય છે એ બહુ જૂનો કૂવો છે અને એમાં ઉપર સુધી પાણી પણ ભરેલું છે. જો તમને દેખાતું હોય તો આ તો મારા દાદા હતા ત્યારે એની પહેલાંનો કૂવો છે. આ ઝાડ છે રાવણાનું અને આ ઝાડ બહુ જ મોટું છે. અને આ ઝાડવું એકદમ મારા પપ્પા નાના હતા ને ત્યારથી વાવેલું છે. એવું કહે છે મારા પપ્પા કે 30-40 વર્ષ જૂનો છે આ રાવણો. જુઓ કેટલો મોટો છે આ રાવણો. આ રાવણામાં બહુ જ રાવણા આવે છે. ગામના પણ બહુ બધા અહીંયા ખાવા આવે છે, કેમ કે એટલો મોટો છે ને આ રાવણો અને રાવણા પણ એટલા બધા આવે છે. જો આ પીપળ તમને જે દેખાય છે ને એ વાડીનું એમ કહેવાય ને કે સેન્ટર છે એમ. ત્યાં અમે બધા બેસતા કે ઘરેથી ખાવાનું લઈને આવ્યા હોય તો ખાવા બેસતા. અને આ પીપળ તો એટલી જૂની છે ને કે મારા પપ્પાના દાદાએ વાવેલી છે એમ. એટલી જૂની છે આ પીપળ અને બહુ મોટી છે. અને આ છે જૂના મકાન નળિયાવાળા, બહુ જૂના છે. પહેલાં વાડીએ જ્યારે અમે રહેતા હતા ત્યારના છે. અત્યારે તો કોઈ રહેતું નથી, એમનામ ખાલી પડ્યા છે. અને આ મંદિર જે તમને દેખાય છે એ મંદિર છે મારા પપ્પાના દાદા અને એના પપ્પા, એ બંને પપ્પા અને દીકરા એમનું મંદિર છે. અને આ મકાન છે એ મારા પપ્પાએ બનાવેલું છે. આ મકાન તો એટલું બધું જૂનું નથી, એવું કહી શકાય કે 10-15 વર્ષ જૂનું છે. આ મકાન ઢોર રાખવા માટે અને ઢોર માટેની જે કાંઈ વસ્તુ હોય, નીણ અને ખેતી માટેની જે કાંઈ વસ્તુ હોય એ રાખવા માટે બનાવ્યું હતું. પણ હવે તો ખેતી કરતા નથી તો એટલું બધું કાંઈ ઉપયોગમાં આવતું નથી. અને જુઓ, આ બીજો ટાંકો છે અમારી વાડીમાં અને આ ટાંકો મારા કાકાએ બનાવેલો છે, કેમ કે એને પણ ઈંટું બનાવવા માટે જમીન આપી દીધી છે તો એમાં પાણીની જરૂર પડે એટલે એમને પણ ટાંકો બનાવ્યો છે. અને જુઓ, મારા મમ્મીને એ લોકોએ ધાર ઉપર બહુ બધા ઝાડવા વાવ્યા છે. તો એમાંથી આ છે એક જાંબુડો, આ છે કડવો લીમડો અને આ જે મોટા લીંબુ આવે એ છે. અને આ છે મીઠો લીમડો અને આ છે સેતુરી. પછી આ જે વચમાં છે આ ગુંદો છે અને આ ખાટી આંબલી છે. અને આમ પણ બહુ બધા સીતાફળી છે અને ગુંદો અને એ બધી વસ્તુ વાવી છે. જો અહીંયા એ રીતના ઝાડવા વાવ્યા છે કે વચમાં બેસવા માટેની જગ્યા રાખી છે અને ચારેય બાજુ ઝાડવા વાવી દીધા છે, જેથી કરીને અમારા જેવા કોઈ આવે યા તો કોઈ બીજા કોઈ મહેમાન આવે યા તો ઘરનાને કોઈને બેસવું હોય તો બેસવાની બહુ જ મજા આવે, કેમ કે ચારેય બાજુ ઝાડવા અને એનો છાંયો વચમાં આવે અને વચમાં બેસવાનું. જુઓ, અમારા કાકાને એ લોકોએ જામફળી વાવી છે અને એમને તો બહુ મોટી છે તો એમાં જામફળ પણ આવી ગયા છે. મારા મમ્મી પણ ઘણો ટાઈમ પછી વાડીએ આવ્યા છે તો વાડીએ થોડીક સાફ સફાઈ કરે છે.
કેમ કે આ બધા ઝાડવા છે તો એના પાંદડા ખરે અને નીચે બહુ બધું બગડી ગયું છે તો એ સાફ કરે છે. તો જુઓ અત્યારે અમે વાડીએ ઝાડવા નીચે બેસી ગયા છીએ. કેવી મજા આવે છે ઠંડા ઠંડા છાંયા નીચે બેસવાની. આ છાંયા નીચે બેસવાની જેટલી મજા આવે ને આવી મજા તો તમે કરોડોના બંગલામાં બેસો ને તોય ના આવે. શું કેવું મમ્મી? હા. તો હવે આખી વાડીમાં આટો મારી લીધો છે અને મજા પણ બહુ બધી આવી છે. અને આજે તો આપણે અમદાવાદ જવાનું છે. તો ચાલો હવે આપણે ઘરે જઈશું અને ત્યાં જઈને હજી થેલાય પેક કરવાના બાકી છે તો થેલા પેક કરશું અને પછી અમદાવાદ માટે નીકળી જઈશું. તો ફ્રેન્ડ્સ અમે રાજકોટથી અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ અને ચોટીલા પણ પહોંચી ગયા છીએ. પણ આ વખતે પણ થોડુંક વધારે લેટ થઈ ગયું છે અને તડકો પણ એકદમ બહુ જ થઈ ગયો છે તો દર્શન કરવા તો નહીં જવાય. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે રાજકોટ આવશું ને ત્યારે તો ફાઇનલ આવશું જ. કાં તો આવતા હશું રાજકોટ ત્યારે જઈશું અને કાં તો રિટર્ન થઈશું ત્યારે જઈશું. જવાનું છે ને? મારા મમ્મીના ઘરેથી અમે વાડીએ જતા રહ્યા હતા એટલે થોડુંક વાડીએથી ઘરે આવવામાં મોડું થઈ ગયું હતું. એટલે હવે નીકળવામાં પણ મોડું થઈ ગયું છે એટલે હવે ચોટીલા જવાનો ટાઈમ તો નહીં રહે. અહીંયાથી આપણે દર્શન કરી લેશું કે જય ચામુંડમાં રિટર્નમાં આવશું ત્યારે બીજી વખત ત્યારે જરૂરથી જઈશું. તો હવે આપણે દર્શન હોટલ પહોંચવા આવ્યા છીએ 5-10 કિલોમીટર જેવા દૂરથી. હર વખતેની જેમ આ વખતે પણ આપણે ત્યાં જ ઊભું રહેવાનું છે ચા પાણી નાસ્તો કરવા માટે. તો જો હવે ફાઇનલી દર્શન હોટલ આવી ગઈ છે અને હવે આપણે નાસ્તા પાણી કરી લેશું. હાલભુરી આજે શું ખાવાનું? મેંદુવડા. મેંદુવડા રોજ રોજ ન હોય, વારી ઘણીએ ન હોય. તમારે શું ખાવું છે? આજે ગુજરાતી કંઈક કરીએ. હા તો હાલો જોઈ. તો મિત્રો આજે આ ભૂરી દાબવા મેણી છે ઢોસા. આજે તો ઢોસા લીધા તેથી તો મેંદુવડા લીધા. હા તો પણ ભલે ને ગમે એ ખાવા તો મેણી હું ને. હાલો મિત્રો 2 પ્લેટ ખાલી કરીને હવે સ્ટીમ ઢોકળાનો વારો આવ્યો છે. 2 પ્લેટ કઈ મેં નથી ખાલી કરી, તમે ખાધું. તો દર્શન હોટલે તો ક્યારના નાસ્તા પાણી કરી લીધા છે અને હવે અમે બાવડા પહોંચવા આવ્યા છીએ. તો લગભગ અડધો પોણો કલાકમાં તો અમે ઘરે પહોંચી જઈશું. તો ચાલો હવે આપણે મળીએ ઘરે પહોંચીને. તો ફ્રેન્ડ્સ હવે ફાઇનલી આપણું ઘર આવી ગયું છે. ગામડે જવાની ખુશી તો એક અલગ જ હોય પણ પાછું ગામડેથી ઘરે આવવાની ખુશી પણ એક અલગ જ હોય. તો મિત્રો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. જોઈ લો આટલો સામાન આપણે ગામડેથી લઈ આવ્યા છીએ. ભરીને લઈ આવ્યા છીએ થેલા ભરીને. પછી ગામડેથી ઘરે પહોંચ્યા છીએ ક્યાં આને ઝાડવા સાંભળી ગયા જોઈ લો. તો હવે ઝાડવા ફૂકાઈ ગયા હે હાવ તો પાણી તો નાખવું ને. પાઈ દે કંઈ હુકાવું ન જોઈએ. હા તો પછી તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને રિંકુએ સાફ સફાઈ પણ ચાલુ કરી દીધી છે. આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય.